મારા હાસ્યપ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્યસભર નમસ્કાર. મારા એક મિત્ર છે ધનજીભાઈ જાદવ, ખાસ અમંગ જ મિત્ર. હમણાં એને કંઈક મને કે વસંતભાઈ આનંદમાં જોઈએ ને મેં એને, એટલે મેં કીધું શું છે શું? મને કે આજ સાંજના પાર્ટી રાખી છે. મેં કીધું શેની? મને કે તમને ખ્યાલ નહીં હોય કારણ કે તમે પ્રોગ્રામમાં બારગામ હતા. 20મે માળે આપણે બ્લોક લીધો, 2 રૂમ કિચન સરસ મજાનું, અને બાર ગેલેરી છે હાઈ ક્લાસ સરસ મજાની. મેં કીધું 20મે માળે? અરે મને કે જગ્યા તો જુઓ તમે. મેં કીધું વાહ બહુ સરસ. કોણ કોણ આવવાના? મને કે બધાને કીધું છે, રજની ઓઝા ને તમારે આવવાનું છે, ગિરીશ શર્મા ને બધા. અરવિંદ ભટ્ટ કહેતો તો હું આવીશ, પણ એને પાછું એને એમ કીધું કે જો કંઈક એક બે પેક હોય તો મજા આવે. મેં કીધું કંઈક વ્યવસ્થા કરી જશે ને. તો મેં બધા હાઈના 5-6 મિત્રો નક્કી કરી લીધું. તે નરભરામ કે હું લેતો નથી પણ આવીશ ખરો કે. એમાં વળી રજનીએ વાંધો ઉપાડ્યો કે ન લઈએ તો પછી નકામ અમથામથા પકડાઈ જશું. મેં કીધું પ્રેમથી બેહવાની વાત છે, પકડાવાની ક્યાં વાત છે? એટલે અમે બધા નક્કી કર્યું. સાંજના ધનજીભાઈ આવ્યા બિચારા, ગાડી લઈને આવ્યા તેડવા. એટલે અમે બધા ગોઠવાઈ ગયા અંદર. શું રમરમાટ ગાડી ગઈ, અને ભાઈ જે ઘર આગળ પહોંચ્યા ને બિલ્ડિંગ આગળ, ધનજીભાઈ કે થોડીક દુઃખની વાત છે એ કે. એટલે મેં કીધું કેમ? મકાન લીધું છે એમાં આવી દુઃખની? આનંદ થાય છે બધા. એટલે મેં કીધું શું માલ બાલ નથી? અરે મને કે માલ તો પહોંચી ગયો ઉપર, દીપકભાઈ ક્યારના આપી ગયા, બધું ઉપર લાગી ગયું છે. મેં કીધું તો હવે? અરે મને કે તકલીફ એક છે, લિફ્ટ હજી ચાલુ નથી થઈ. બિલ્ડિંગ હમણાં નવું જ બન્યું ને એમ. રામ કે તો તમે લોકો જી આવો. મેં કીધું અહીંયા સુધી આવ્યા ના. એટલે બધા નક્કી કર્યું. મેં કીધું નાના જઈ આવ્યા. હું ધીરે ધીરે વાતો કરતા કરતા ચડી જશો હમણાં. શું દેવી દેવતાના નામ યાદ કરતા કરતા 15, 16, 17 માળ ચડ્યા, 18 ચડ્યા, 19માં માળે આવ્યા ને. એટલે મેં કીધું હવે વાંધો નહીં, એક આટલું ચડાઈ ગયું એકમાં. ત્યાં 19માં માળે ધનજીભાઈ કીધું કે એક ભૂલ થઈ ગઈ. હવે મેં કીધું હવે વળી શું છે? મને કે હાવ યાદ જ ન રહ્યું, રૂમની ચાવી છે ને નીચે ગાડીમાં રહી ગઈ. હવે અમારા બધામાં તંદુરસ્ત રજની ઓઝા, એટલે બધા એના સામું જુએ. મારો તો પહેલેથી મિત્ર, એટલે મેં કીધું, એટલે હું ડાયરેક્ટ ન કીધું, ગિરીશ શર્માને કીધું. મેં જરા સમજાવ ને, જો પતી જતું હોય તો. અમે એ પર્વતારોહણ બધે જાય જ છે, આટલું ચડતું છે અવારનવાર, સાયકલું લઈને ક્યાંક જી આવે છે. સમજાય એટલે આમ લાગણી વાર બિચાર મને કે હમણાં લઈને આવું. ગયો અમે તો ઊભી ઊભીને હુકાઈ ગયા. રાતના 1:30 વાગ્યો, કોઈ ન આવ્યું. 2 વાગે 2-3 જણા તમે અહીંયા હુઈ ગયા પરથારમાં. 19માં મારે, કારણ કે અમારી ઉપર તો કોઈ હતું નહીં, નકર તો કોઈ આવતું જતું એ ઉઠાડે. બીજે દી સવારના પોરમાં રજનીને ગોઈ તો બધા ભેગા થઈને પેલી. મેં કીધું યાર તું આવ્યો નહીં? મને કે તને કહેતા જ ભૂલી ગયો આવી કે. શું કહેતા? તારે ઉપર ચાવી લે. હાથ તો સાંભળ, પણ મને કે હું નીચે પહોંચ્યો બરાબર, તે તારો મિત્ર મળી ગયો હરભમ દારૂડિયો. એ તો બેઠો બેઠો પીતો તો મને કહેવાય કે એટલે 20મે માળે જતો લે 2 પેક, કે હું તો પછી નીચેથી પીને નીકળી ગયો. જોજો સામે સીસીએ પડી હશે 2. શું મજા છે. હા, અમારા ઘાટકોપરમાં છે, મારા મિત્ર છે, મારા ફૈબાના દીકરા જેમ તો થાય, ચેતન છે. બિચારો કુંવારો છે, 40 વર્ષમાં વિચાર જ નથી આવ્યો એને કોઈ. અમે તો હું ના ચીકાભાઈ અમે બધા દુબઈ જાય, ગમે ત્યાં જાય, વિદેશ પ્રવાસે જાય ને, સૌથી પહેલા ચેતનને યાદ કરીએ. બિચારો જ્યાં જાય અમને કહેતો હોય, એના કુટુંબના કહે કે આનું ક્યાંક દાડે વળગાડો. તો મેં કીધું સામેવાળા તો વાતે હતી, પણ આ માને ત્યાં થાય ના જ પાડતો હોય. હમણાં વળી ચીકાભાઈ એને પૂછ્યું કે હવે ચેતન લગ્ન કરી લે, હવે 40 વર્ષ થયા શું? તો ચેતન વળી આમ મોઢું ફુગાવીને કહે હવે કાંઈ દૂધ પીવા આટું થઈને ભેંસ થોડી બંધાય. આમ કહીને આંગળીના ટચાકા મને વગાડવા. મેં કીધું હવે 42 વર્ષ કોનો દી ફેરવે માગા આવશે. હમણાં એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે વસંતભાઈ એક સ્ક્રિપ્ટ જબરજસ્ત લખી છે. મેં કીધું શું વાત છે? મને કે એવું સરસ નાટક બની શકે એમ છે. મેં કીધું ભાઈ હું તો નાટકનો કલાકાર નથી, અમારા પી ખરસાણીના દીકરા છે ચીકાભાઈ, એમને તું વંચાવ.
એટલે એ તો અમદાવાદ છે, મને કીધું ભેગા હાલો. મને તું બધે ભેગો લઈ જાય, સ્ક્રિપ્ટ તારી બધું તારું. મને કે ના ના, એટલે આપણે એમ થાય કલાકારને આગળ વધે. એટલે હું તો લઈને ગયો ચીકાને ઘરે. તો સેટેલાઇટ ઉપર ઘર ઉપર બેઠા હતા. એટલે મેં કીધું ચીકાભાઈ આ જબરી સ્ક્રિપ્ટ લઈને આવ્યા છે, જરા સાંભળી લ્યો ને. હવે એ તું પછી ખબર પડી કે જીભે અચકાતો હતો. આવડો 1.5 ચોપડો કાઢ્યો હતો. અને હું તો તરત જ નીકળી ગયો. બાજુનો રૂમ હતો ને, ત્યાં જઈને બેસી ગયો, ટીવી જોતો હતો. ને ચીકાભાઈ સાંભળતા હતા. ઓલો એને તોતરી ભાષામાં બધું સમજાતો હતો કે બધી 1.5 કલાક હાઈલી વાતચીત. એટલે ચીકાભાઈ આવ્યો મારી પાસે, મને કે લઈ લ્યો, મુકાય નહીં. શું વાત કરે? અરે મને કે જબરજસ્ત ચીજ લઈ આવ્યો છે. તમારો મિત્ર છે? મેં કીધું હા, એ તો વાત છે. આવી મેં મારી જિંદગીમાં ક્યાંય સ્ક્રિપ્ટ નથી જોઈ. એકો એક પાત્ર તોતડા છે. મેં ચીકાભાઈને કીધું એ પોતે તોતડો છે. હું એકો એક પાત્ર તોતડા છું. હું પેલા તો મને પરસેવો વળગી. મેં કીધું આ અમારા એક મિત્ર છે પાઠકભાઈ, બેંકમાં નોકરી કરતા, હમણાં રિટાયર થયા છે. બધા ભેગા થયા, બજારમાં કંઈક માથું બાથું ફાડી નાખ્યું, કે લોહી જાય પાટો બાંધેલો. મેં કીધું પાઠક કોણે દીધી? મને કે કંઈ ખબર જ નથી પડતી દુનિયામાં શું હાલે છે. મેં કીધું શું થયું વાત કર. મને કે ક્લબમાં બધા ડાન્સ તો કરતા જ હોય છોકરા છોકરીઓ એકબીજા. મેં કીધું એમાં બધા ડાન્સ કરતા હતા, હું એક છોકરીને ચીટકીને ડાન્સ કરતો હતો કે ઢીંટે ટેટે ઢીંટે ટેટે. તો મેં કીધું ખબર નહીં કે મારી છોકરીના બાપે આવીને બોલ મને મારવા જ માંડ્યો હોય કે. તો મેં કીધું તારે કહેવાય નહીં બધા ડાન્સ કરે કે ભાઈ કહેવાય ક્યાંથી કે ઈ બેરો મ્યુઝિક એને સાંભળ્યું જ નહીં. બોલો એને એમ કે મારી છોકરી ડાન્સ નથી કરતો. આને કોણ સમજાવી? બોલો આમ થેમ થો મને કૂટી નાખ્યો. એ કીધું સાંભળે તો કંઈક મ્યુઝિક નો સાંભળ્યું. હા હા, પ્રકાર પ્રકારમાંથી આનંદ મળ્યો. ઘણી વાર જેલર સારી સલાહ દે. તમે કોઈ માણસ જેલમાંથી છૂટતો હોય ને તો જેલર એને સારી સલાહ દે કે હવે સારા ધંધા કરજે ને આમ ને તેમને સમજીને રેજે ને ફલાણું ઢીકડું. એક જણો છૂટ્યો તો જેલર કે હવે સરખી રીતે શાંતિથી જીવન વિતાવજે. તો કે ના ના, હવે કંઈ પહેલાં જેવી ભૂલું ન થાય. કેમ પહેલાં જેવી? કે પહેલી વાર તો હું ગયો ને તો ચોરી કરવા ગયો. મૂળ શું છે, હવે નક્કી કરી લીધું બેટરી લઈને જાઉં. હું શું અંધારામાં મેં રેડિયો ચાલુ કરી નાખ્યો. એમાં બધા જાગી ગયા. હવે તો બહાર નીકળતા હવે પેલા બેટરી લઉં, હવે થાપ ન ખાઉં. એકાદી વકીલની વાત લઈ લઈ. વકીલમાં બહુ મજા આવ્યો. હા, અમારા જામનગરમાં છે, અમારા મિત્ર છે કમલેશ કોટેચા, એડવોકેટ છે, જબરજસ્ત નામ એનું. છૂટાછેડા હોય તો આની પાસે જ આવે બધા. બોલો એ આનંદી માણા પાછો ને. તો હું એક દી ઘરે 2 વાગ્યો તો મને કહ્યું ચા પાણી પીવા આવો, જોક બો કરો ને બેઠા હોય. તો હું એક દી બેઠો હતો. અમે તો હું ગોતતા હોય જોક ક્યાંથી મળે. એ બરાબર કમલેશભાઈ કોટેચા ચા બાની વાત કરીએ એટલે ચા આવી. તો હું તો ચા અહીંયા પીતો હતો. તો તેના વાઈફે કીધું કે હવે આ વકીલાત બહુ કરી, આ તે બધું એક સારું ઘર લ્યો, સારું ઘર લ્યો. એટલે કે હા થઈ જશે. એમ નહીં થઈ જાય. કે દી નાખ્યો છે કે સરસ એક ઘર તો લ્યો, કે આપણે આટલી તમારી સારી પ્રેક્ટિસ ચાલે છે વકીલાત, હું એડવોકેટ નામ, સારું ઘર લઈ લ્યો એક. કમલેશભાઈ કે આવતા વીકમાં આવશે. ભાઈ કે આવતા વીકમાં ક્યાં ઉપરથી પૈસા આવવાના? તો કે એમાં એવું છે, આવતા વીકમાં એક છૂટાછેડાનો કેસ છે, એ ઘર ભાંગે એટલે આપણું વસી જાય. હું તો ચા ફૂંક માર્યા વગર પી ગયો. કારણ કે આ તો ભાઈ છૂટાછેડા તો એ બધું તકદીરની અંદર દાણા પાણીની વાતો છે. જેને પ્રેમ કર્યા હોય ને એને પૂછજો કદી કે કેવી તકલીફ પડે છે. કારણ કે ગુરુવાર કો મિલે હોંગે હમ. ગુરુવાર કો એક દર્દ ભરી છે પણ ઓમ મજાની છે. गुरुवार को मिले होंगे हम, आज यकीनन जुमा होगा. गुरुवार को मिले होंगे हम, आज यकीनन जुमा होगा. कैसा लगता होगा उस दिन जिस दिन संसार जुमा होगा. कैसा लगता होगा उस दिन जिस दिन संसार जुमा होगा. बस उस वक्त की याद ताजी है जब मेरे महबूब ने मुझे चूमा होगा. આ બધું લગ્ન પેલા સારું લાગે, પછી આ માયલું કાંઈ ન હોય, શાયરીઓ નાન તેન. હા હા, સમજો છો. લગ્ન પેલા તો શું કહેવાય, પતિદેવ તો હગાઈ ન થઈ ને, હગાઈ પછી તરત જ આમ લગ્ન તાજા તાજા હોય ને,
હા 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 પત્ની શું કહેતા સૂર્યમુખી ને ચંદ્રમુખી ને છોકરા થઈ જાય જ્વાળામુખી ને એમાં ઘણા 15 થઈ જાય તો કાળમુખી ને આવું કે. પણ હવે તો બહેનો હવામાં સંબોધન કરવા માંડ્યા છે કે તું ભલે ને મને ચંદ્રમુખી ને સૂર્યમુખી ને કહેતો હતો ને, હવે તું જો મને હું તને પેલા પ્રાણનાથ કહેતી હતી ખબર છે? તો કે હા. પછી હૃદયનાથ કહેતી હતી. હા આપણે હગાઈ થયા પેલા મળ્યા તને પ્રેમનાથ, પ્રાણનાથ, હૃદયનાથ. ઓલું કે અત્યારે તો કે અનાથ બેઠો હોય ખૂણામાં, શાકની થેલીનો ઘા કરે લ્યા ઉપડે બિચારો. હતવારી વારે સત્સંગ કરે થોડીક વાર.